અગિયારસના દિવસે આ એક ચમત્કારિક ઉપાય કરી જુઓ અને પછી જુઓ ચમત્કાર. તો એ જાણતા પહેલા આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, અગિયારસના દિવસે કરવામાં આવેલું વ્રત અને ઉપાસના એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા અપાવે છે અને કહેવાય છે કે આ દિવસે કરેલો નાનો ઉપાય પણ આપણા જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે. જો આપણને આર્થિક તકલીફ, માનસિક ચિંતા અથવા કામમાં વારંવાર અવરોધ અનુભવતા હોય તો અગિયારસના દિવસે આ ચમત્કારિક ઉપાય જરૂર કરવો જોઈએ. અગિયારસના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી ઘરમાં લક્ષ્મીનારાયણનું પૂજન કરવું, ત્યારબાદ ભગવાનના ચરણોમાં તુલસી પત્ર અર્પણ કરીને આપણી થયેલી ભૂલચૂકની ભગવાન પાસે માફી માંગવાની. એ પછી એક નાનો ઘીનો દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની ઓછામાં ઓછી એક માળા કરવી. એ પછી તુલસીના ક્યારા પાસે એક દીવો પ્રગટાવવી, તેની 11 વખત પરિક્રમા કરવી અને ત્યારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ એ મંત્રનો જાપ કરવો જોઈએ. આ સિવાય અગિયારસના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું અને ગરીબોને યથાશક્તિ દાન કરવું એ પણ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ચોખા, કેળા અથવા પીળી વસ્તુનું દાન કરવાથી અનેક ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને સવારે સાંજે જ્યારે પણ સમય મળે છે ત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો. જો આપ તે નામ બોલી ન શકો તો માત્ર ઓમ વિષ્ણવે નમઃ એ મંત્ર પણ બોલી શકાય.